પુસ્તકનું નામ મારું વીર અને વારસો. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 3 ચેપ્ટર 5 સોંપવામાં આવેલા કાર્યક્રમોનું તન મનથી પાલન. આ પ્રથમ સાક્ષાત્કાર વખતે માર્ગદર્શક સત્તાએ 3 કાર્યક્રમ સોંપ્યા હતા. બધા જ નિયમ ઉપનિયમ સાથે 24 વર્ષમાં 24 ગાયત્રી મહાપુરુષ ચરણ પૂરા કરવાના હતા. સાથે સાથે ઘીનો અખંડ દીવો પણ રાખવાનો હતો. મારી પાત્રતામાં ક્રમશઃ ઉણપો દૂર કરવાની સાથે સાથે લોકમંગલનું કાર્ય કરવા માટે સાહિત્ય સર્જન કરવું તે બીજી મહત્વપૂર્ણ જવાબદારી હતી. આ માટે ઊંડો અભ્યાસ પણ કરવાનો હતો, જે એકાગ્રતાની સાધના હતી. સાથે સાથે જનસંપર્કનું કામ પણ કરવાનું હતું, જેથી ભાવિ કાર્યક્ષેત્રની નજરમાં રાખી મારી સંગઠન શક્તિનો વિકાસ થાય. ત્રીજી મહત્વની જવાબદારી હતી સ્વતંત્રતા સંગ્રામમાં એક સ્વયંસેવક સૈનિકની ભૂમિકા નિભાવવાની. આમ જોઈએ તો બધી જ જવાબદારીઓનું શૈલી અને સ્વરૂપની દ્રષ્ટિએ એકબીજાથી વિરોધી હતી, પરંતુ સાધના અને સ્વાધ્યાયની પ્રગતિમાં આ બધામાંથી કોઈ અવરોધરૂપ બની નથી. એ દરમિયાન 2 વાર તો મારે હિમાલય જવું પડ્યું, છતાં પણ બધા જ કાર્યો એકસાથે એવી સરસ રીતે થતા ગયા કે એ માટે મને જ આશ્ચર્ય થાય છે. એનું શ્રેય એ માર્ગદર્શક દૈવી સત્તાના ફાળે જાય છે, જેમણે મારા જીવનનું સુકાન શરૂઆતથી જ પોતાના હાથમાં લઈ લીધું હતું તથા સતત રક્ષણ કરવાનું આશ્વાસન આપ્યું હતું. ઋષિ દ્રષ્ટિકોણની દીક્ષા જે દિવસે મળી તે દિવસે એ પણ કહી દેવામાં આવ્યું કે આ પરિવાર સંબંધ તો છે, પણ વિજાતીય દ્રવ્ય જેવો છે, એટલે કે એનાથી બચવા જેવું છે. એના માટે કોઈ તર્ક કે દલીલોનો વિચાર સુદ્ધા કરવો નહીં. આથી સાંભળવાનું બધાનું, પણ કરવાનું પોતાના મનનું ધાર્યું. એમની સલાહને, આગ્રહને, દબાણને જો મહત્ત્વ આપ્યું અને એ સ્વીકારી લીધું તો પછી લક્ષ્ય સુધી પહોંચવું બહુ મુશ્કેલ બની જશે. શ્રેય અને પ્રેયની દિશાઓ એકબીજાની વિરુદ્ધ જાય છે. બંનેમાંથી એકને જ અપનાવી શકાય છે. સંસાર પ્રસન્ન થશે તો આત્મા રૂઠશે, અને જો આત્માને સંતુષ્ટ કરવામાં આવશે તો સંસારની, સ્વજનોની નારાજગી સહન કરવી પડશે. સામાન્ય રીતે આવું જ થતું રહેશે. ભાગ્યે જે કોઈ એવું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે જ્યારે સંબંધીઓને આદર્શવાદિતા અપનાવવા માટે અનુમોદન આપ્યું હોય. આત્માને તો અનેક વાર સંસારની સામે ઝૂકવું પડ્યું છે, ઊંચા નિશ્ચયો બદલવા પડ્યા છે અને જૂના ઢાંચામાં પાછું આવવું પડ્યું છે. આ મુશ્કેલી મારી સામે પહેલે દિવસથી જ આવી. વસંત પર્વના દિવસે જ્યારે નવો જન્મ મળ્યો તે જ દિવસે નવો કાર્યક્રમ પણ મળ્યો. પુરુષ ચરણોની શૃંખલાની સાથે સાથે આહાર વિહારના તપસ્વી કક્ષાના બંધનો પણ લાગુ પડ્યા. ધમાલ મચી ગઈ. જેને સાંભળ્યું તે બધા પોતપોતાની રીતે સમજાવવા લાગ્યા. મીઠા અને કડવા શબ્દોની વર્ષા થવા લાગી. બધાનું મંતવ્ય એક જ હતું કે જે રીતે બધા લોકો જીવન જીવે છે, કમાય છે, ખાય છે, પીવે છે, એ જ રસ્તો યોગ્ય છે. એમાં મુશ્કેલી પડે એવા ડગલા ન ભરવા જોઈએ. જો કે પિતાની સંપત્તિ એટલી બધી હતી કે તેનાથી 3 પેઢી સુધી ઘરે બેઠા જ ગુજરાન ચાલી શકે, પણ એ દલીલને કોઈ સાંભળવા પણ તૈયાર નહોતું. નવું કમાવો, નવું ખાઓ, જે છે એને ભવિષ્ય માટે, કુટુંબીઓ માટે જમા રાખો. બધા લોકો પોતપોતાના શબ્દોમાં એક જ વાત કહેતા હતા. સંભાળનાર હું એકલો જ, કહેનાર સેંકડો. દરેકને ક્યાં સુધી અને શું જવાબ આપવો? અંતે હારી અને ગાંધીજીના 3 ગુરુઓમાંથી એકને મારા પણ ગુરુ બનાવી લીધા. મૌન રહેવાથી રાહત મળી. ભગવાનની પ્રેરણા એમ કહી દેવાથી થોડું કામ ચાલી જતું, કારણ કે એની સામે એમની પાસે કોઈ નક્કર દલીલો નહોતી. નાસ્તિકતા સુધી જવાની યા તો અંતઃપ્રેરણાનું ખંડન કરવા જેવી દલીલો કરવાનું એમનામાં કોઈ શીખ્યું નહોતું. આથી વાત ટાળી પડી ગઈ. મેં મારું વ્રત એવી રીતે ચાલુ કરી દીધું કે જાણે કે કોઈને જવાબ જ આપવાનો નહોતો, કોઈની સલાહ પણ લેવાની નહોતી. અત્યારે વિચારું છું કે જો એટલી દ્રઢતા ન રાખી હોત તો નાવ 2-4 ઝોલા ખાઈને ડૂબી ગઈ હોત. જે સાધનાના બળે આજે મારું પોતાનું અને બીજાઓનું કંઈક ભલું થઈ શક્યું છે એનો અવસર જ ન આવત. ઈશ્વરની સાથે એ સંબંધ બંધાતા જ નહીં, જે પવિત્રતા અને પ્રખરતા મેળવ્યા સિવાય બાંધી ન શકાય. આ પછી બીજી પરીક્ષા બચપણમાં જ્યારે કોંગ્રેસનું
અસહકારનું આંદોલન શરૂ થયું ત્યારે મારી સામે આવી. ગાંધીજીએ સત્યાગ્રહના આંદોલનનું બ્યુગલ વગાડ્યું, દેશભક્તોને આહ્વાન કર્યું અને જેલમાં જવા માટે તથા ગોળીઓ ખાવા માટે ઘરેથી નીકળી જવાનું કહ્યું. જે અંતરાત્માનો પોકાર સાંભળ્યો અને સમજ્યો કે આ ઐતિહાસિક અવસર છે, ગમે તેમ થાય પણ એ ચૂકવો ન જોઈએ. મારે સત્યાગ્રહીઓની સેનામાં ભરતી થઈ જ જવું જોઈએ. મારી મરજીથી એ માટે ભરતી કેન્દ્રમાં નામ લખાવી દીધું. સાધન સંપન્ન ઘર છોડી મીઠાના સત્યાગ્રહ માટે નિર્ધારિત મોરચે જવાનું હતું. એ દિવસોમાં ગોળીઓ છૂટવાની ચર્ચા બહુ જોરશોરથી ચાલતી હતી. કાળા પાણીની લાંબી સજાઓ થશે એવી પણ અફવાઓ થતી. આવી અફવાઓ સરકારના ભાડૂતી પ્રચારકો જોરશોરથી ફેલાવતા હતા, જેથી કોઈ સત્યાગ્રહી ન બને. લોકોને ઘરના લોકોએ માટે એમને રોકે. મારી બાબતમાં પણ આમ જ બન્યું. સમાચાર જાણતા જ મિત્રો, પડોશીઓ, સંબંધીઓ, કુટુંબીઓ બધા જ આપત્તિઓમાંથી બચવા માટે ભારે દબાણ કરવા લાગ્યા. એમની દૃષ્ટિએ તો જાણે આ આત્મહત્યા જેવો પ્રયત્ન હતો. વાત વધતા વધતા છેલ્લે હદે પહોંચી. કોઈએ અનશનની ધમકી આપી તો કોઈએ મરી જવાની. મારા પિતાજીએ કોઈએ મને એવું કહેવાનું શીખવાડ્યું કે બાપ દાદાની સંપત્તિ મને નહીં આપે ને બીજા ભાઈઓને વહેંચી દેશે. ભાઈઓએ કહ્યું, પછી ઘર સાથે તારો કોઈ સંબંધ નહીં રહે અને તને ઘરમાં નહીં પેસવા દઈએ. આ ઉપરાંત ઘણી બધી ધમકીઓ મળી. તને ઉઠાવીને લઈ જઈશું, ડાકુઓના નિયંત્રણમાં રહેવાની તને ફરજ પાડીશું. આ કડવી મીઠી ધમકીઓ હું શાંતિથી સાંભળતો રહ્યો. અંતરાત્મા સામે એક જ પ્રશ્ન રહ્યો કે સમયનો પોકાર મહાન છે કે સ્વજનોનું દબાણ. અંતરાત્માની પ્રેરણા મોટી છે કે મનને ડગાવી મૂકનાર દ્વિધાયુક્ત સ્થિતિ. અંતિમ નિર્ણય કોની પાસે કરાવવો? આત્મા અને પરમાત્મા બેની સાક્ષી માનીને એમના નિર્ણયને અંતિમ નિર્ણય માનવાનું નક્કી કર્યું. આ સંદર્ભમાં પ્રહલાદની ફિલ્મ મનચક્ષુ આગળ દેખાવા લાગી. એ પૂરી નહોતી થઈ તે પહેલાં તો ધ્રુવની વાત મસ્તકમાં ઘૂમવા માંડી. એનો અંત આવે તે પહેલાં પાર્વતીનો નિશ્ચય ઉછળીને આગળ આવ્યો. આ શરૂઆત થયા પછી તો મહામાનવોની, વીર બલિદાનીઓની, સંત સુધારકો અને શહીદો અનેકની કથાઓ નજર સમક્ષ આવવા માંડી. એમાંથી કોઈના કુટુંબીઓએ, મિત્રો કે સંબંધીઓએ એમના સાચા ત્યાગનું સમર્થન કર્યું નહોતું. તેઓ પોતાના એકલાના આત્મબળની મદદથી જ પોતાની ફરજ અદા કરવાના નિશ્ચયમાં અડગ રહ્યા. પછી પોતાની આસપાસના લોકો શું કહે છે અને શું કરે છે એ વિચારવું વ્યર્થ છે. એમની વાતો સાંભળવાથી આદર્શોનું પાલન નહીં થઈ શકે. જો આદર્શો નિભાવવા હોય તો પોતાના મનની ઈચ્છાઓ, લાલસા સામે ઝઝૂમવું પડશે. એટલું જ નહીં, પણ જેઓ માત્ર પ્રેત અને પ્રજનનના કુચક્રમાં ફરે છે અને બીજાને ફરવાની સલાહ આપે છે, એ લોકો સલાહની ઉપેક્ષા કરવી પડશે. નિર્ણય આત્માના પક્ષે ગયો. હું અનેક વિરોધો અને બંધનોને તોડીને લપાતો છુપાતો નિર્દિષ્ટ સ્થાને પહોંચ્યો અને સત્યાગ્રહીની ભૂમિકા નિભાવવા જેલમાં ગયો. જે કાલ્પનિક ભયનો આતંક ઊભો કરવામાં આવ્યો હતો તેમાંથી એક પણ ચરિતાર્થ ન થયો. બીજી એક ઘટના આ બંને પ્રયોજનો માટે વધારે સાહસ આપતી રહી. ગામમાં એક વૃદ્ધ ઝાડુવાળી ઘાથી પીડાતી હતી. ઝાડા પણ થઈ રહ્યા હતા. ઘામાં કીડા પડી ગયા હતા. ખૂબ ચીસો પાડતી હતી, પણ તે અછૂત હોવાને કારણે કોઈ એના ઘરે જતું નહોતું. મેં એક ચિકિત્સકને આનો ઈલાજ પૂછ્યો. મેં એકલાએ જ એની દવાઓની વ્યવસ્થા કરી અને એના ઘરે નિયમિત રૂપે જવા માંડ્યો. એની દવા કરવા માટે, એની સારવાર કરવા માટે તથા ભોજન આપવા માટે આ બધા કાર્યો મેં મારા માથે લીધા. મહેત રાણીના ઘરમાં જવું, એના મળમૂત્રવાળા કપડાં ધોવા અને આજથી 75 વર્ષ પહેલાં તો જાણે મોટો ગુનો હતો. નાક બહાર મૂકવામાં આવ્યો. ઘરવાળાએ પણ ઘરમાં પેસવા ન દીધો. ગામના ચોરે પડી રહેતો અને ઘરવાળા જે કાંઈ આપી જતા તે ખાઈને ગુજરાન ચલાવતો. આટલું થવા છતાં પણ મેં મહેતરાણીની સેવા ન છોડી. 15 દિવસ સુધી તે ચાલી. પછી તે સારી થઈ ગઈ. તે જ્યાં સુધી જીવી ત્યાં સુધી મને ભગવાન કહેતી હતી. એ વખતે 13 વર્ષની ઉંમરમાં પણ એકલો હતો. આખું ઘર અને ગામ બધા એક બાજુ. એમની સામે લડતો રહ્યો, હાર્યો નહીં. હવે તો ઉંમર પણ થોડી વધી હતી. હવે શા માટે હારું? સ્વતંત્રતા સંગ્રામ માટે કેટલી વાર જેલ યાત્રા, 24 મહાપુરુષ ચરણોનું વ્રત, એની સાથે સાથે
મહેંદ્રાણીની સેવા સાધના, આ 3 પરીક્ષાઓ મારી નાની ઉંમરમાં જ પસાર કરવી પડી. આંતરિક દુર્બળતા અને સંબંધીઓના સાથે બેવડા મોરચે લડ્યો અને આત્મવિજયના પરિણામે જ આત્મબળનો સંગ્રહ કરવામાં વધારે લાભ મેળવવાની તક મળી. એ બધી ઘટનાઓથી મારું મનોબળ મજબૂત બનતું ગયું તથા જેનો મને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો તે બધા જ કાર્યક્રમોનું પાલન મારાથી થતું ગયું. મહાપુરુષ ચરણોની શૃંખલા નિયમિત રીતે ચાલતી હતી. જે દિવસે ગુરુદેવના આદેશથી એ સાધનાનો શુભારંભ કર્યો હતો એ જ દિવસે અખંડ ઘીના દીવાની પણ સ્થાપના કરી હતી, જેની જવાબદારી મારા ધર્મપત્નીએ સંભાળી, કે જેમને હું માતાજી કહીને બોલાવું છું. નાના બાળકની જેમ અખંડ જ્યોતનું ધ્યાન રાખવું પડતું હતું, નહીં તો ગમે ત્યાં ઓલવાઈ જાય. એ અખંડ દીપક આટલા લાંબા સમયથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર સતત જલતો રહ્યો છે. એના પ્રકાશમાં બેસીને જ્યારે પણ સાધના કરું છું તો મનમાં અનાયાસે જ દિવ્ય ભાવનાઓ ઉભરાતી રહી છે. ક્યારેક કોઈ સમસ્યાનો ઉકેલ લાવવો મારી સામાન્ય બુદ્ધિ માટે શક્ય ન બને ત્યારે એ અખંડ જ્યોતિનો પ્રકાશ કિરણો અનાયાસે જ એ સમસ્યાઓનો ઉકેલ લાવી દે છે. રોજ 66 માળાના જપ, ગાયત્રી માતાના ચિત્રનું ધૂપ, દીપ, નૈવેદ્ય, અક્ષત, પુષ્પ અને જળથી પૂજનની સાથે સાથે પ્રાતઃકાળના ઉગતા સવિતા દેવનું ધ્યાન, અંતમાં સૂર્યોધ્યાન, આટલી નાનકડી વિધિ વ્યવસ્થા અપનાવવામાં આવી. એની સાથે બીજ મંત્ર, સંપુટ વગેરેનું કોઈ તાંત્રિક વિધિ વિધાન જોડવામાં નથી આવ્યું, પરંતુ શ્રદ્ધા અતૂટ હતી. સામે રહેલા ગાયત્રી માતાના ચિત્ર પ્રત્યે અસીમ શ્રદ્ધા ઉમટતી જતી, જાણે સાક્ષાત એ પોતે જ સામે બેઠા હોય એવું લાગતું. ક્યારેક ક્યારેક એમના પાલવમાં મોં છુપાવી પ્રેમાશ્રુ વહાવવાનું મન થતું હતું. ક્યારેક એવું નથી બન્યું કે સાધનામાં મન ના લાગ્યું હોય યા ક્યાંક બીજે ગયું હોય. તન્મયતા નિરંતર ગાઢ બનતી રહી. સમય પૂરો થતો ત્યારે જુદું એલાર્મ વાગતું, નહીં તો ઉઠવાનું મન જ થતું નહોતું. ઉપાસનામાં એકેય દિવસ વિઘ્ન આવ્યું નથી. આવું જ અધ્યયનની બાબતમાં પણ બન્યું. એના માટે જુદો સમય ફાળવવો નથી પડતો. કોંગ્રેસના કાર્યો માટે ખૂબ દૂર દૂર જવું પડતું. જ્યારે વાતચીત કે કાર્યક્રમનો સમય થતો ત્યારે વાંચવાનું બંધ થઈ જતું અને જેવું ચાલવાનું શરૂ થતું કે તરત જ વાંચવાનું પણ શરૂ થઈ જતું. પુસ્તક સાઇઝના 40 પાન દર કલાકે વાંચવાની ઝડપ હતી. દરરોજ ઓછામાં ઓછા 2 કલાક વાંચવા મળી જતું, કોઈ વાર વધારે સમય પણ મળતો. આ રીતે 2 કલાકમાં 80 પાના, મહિનામાં 2400 પાના, વર્ષમાં 28,000 પાના અને 60 વર્ષમાં મેં 18.5 લાખ પાના મારી અભિરુચિના વાંચ્યા છે. લગભગ 3000 પાન નિત્ય વિહંગમ રૂપે વાંચી લેવા તે મારા માટે સ્નાન અને ભોજનની જેમ સહેલી બાબત રહી છે. આ ક્રમ 60 વર્ષ કરતાંય વધુ સમયથી ચાલતો આવ્યો છે અને એટલા દિવસોમાં મારે જરૂરી વિષયોના પુસ્તકોની અસંખ્ય પૃષ્ઠો વાંચી નાખ્યા. મહાપુરુષ ચરણો પૂરા થતાં તે પછી વધારે સમય મળવા લાગ્યો ત્યારે મેં ભારતના જુદા જુદા પુસ્તકાલયોમાં જઈ ગ્રંથો, પાંડુલિપિઓનું અધ્યયન કર્યું. એ મારા માટે અમૂલ્ય ભંડાર બની ગયા. મનોરંજન માટે મેં કદી એક પાન પણ નથી વાંચ્યું. પોતાના વિષયમાં જાણે મારે પ્રવીણતાની ઉપાધિ પ્રાપ્ત કરવાની હોય એટલી તન્મયતાથી વાંચ્યું છે. આથી વાંચેલા વિષયો મનમાં એકાકાર થઈ ગયા. જ્યારે પણ કોઈ લેખ લખાતો અથવા તો વાર્તાલાપમાં કોઈ ગંભીર વિષય ઉપર ચર્ચા કરતો હતો ત્યારે વાંચેલું અનાયાસે જ યાદ આવી જતું હતું. લોકો મારી પાછળ કહેતા કે આ તો હસતો ફરતો એન્સાઇક્લોપીડિયા છે. અખંડ જ્યોતિ પત્રિકાના લેખ વાંચનારાઓને એમાં એટલા બધા સંદર્ભો મળે છે કે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારે છે કે એક લેખ માટે કોણ જાણે કેટલા પુસ્તકો અને સામાયિકોની સામગ્રી એકઠી કરવામાં આવી છે. આ બાબત યુગ નિર્માણ યોજના તથા યુગશક્તિ સામાયિકોની બાબતમાં પણ છે. પરંતુ સાચી વાત તો એટલી જ છે કે મેં જેટલું વાંચ્યું છે તે મન લગાવીને વાંચ્યું છે અને ઉપયોગી હોય એટલું જ વાંચ્યું છે. આથી લખતી વખતે બધા સંદર્ભો અનાયાસે સ્મૃતિપટ ઉપર આવી જાય છે. એ ખરેખર તો મેં તન્મયતાથી કરેલી સાધનાનો ચમત્કાર છે. મારા વતનમાં પ્રાથમિક શાળા હતી. સરકારી સ્કૂલની દ્રષ્ટિએ તો આટલું જ ભણ્યો છું. સંસ્કૃત અમારી વંશ પરંપરાથી ચાલી આવતી ભાષા છે. પિતાજી સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા. ભાઈઓ પણ એવા હતા.
બધાની રુચિ પણ એ તરફ જ હતી. અમારા બાપ દાદાનો ધંધો પુરાણોની કથા કહેવાનો તથા પુરોહિત કર્મ કરવાનો છે, તેથી એનું પણ પૂરતું જ્ઞાન મળી ગયું. આચાર્ય કક્ષાના વિદ્યાર્થીઓને પણ મેં ભણાવ્યા છે, જ્યારે મારી પાસે એવી ડિગ્રીધારી યોગ્યતા નહોતી. આ પછી બીજી ભાષાઓ ભણવાની વાત મનોરંજક છે. જેલમાં લોખંડના પતરા ઉપર કાંકરાથી અંગ્રેજી લખવાનું શરૂ કર્યું. એક દૈનિક પેપર લીડર જેલના હાથમાં આવી ગયું. એનાથી ભણવાનું શરૂ કર્યું. સાથીઓને પૂછી લેતો. આ રીતે 1 વર્ષ પછી જ્યારે જેલમાંથી છૂટ્યો તો અંગ્રેજીની સારી એવી યોગ્યતા પ્રાપ્ત કરી ચૂક્યો હતો. અંદરો અંદરની ચર્ચાથી દરેક વખતની જેલ યાત્રામાં અંગ્રેજીનું શબ્દ ભંડોળ વધતું ગયું અને ધીરે ધીરે વ્યાકરણ પણ શીખી લીધું. બદલામાં મેં મિત્રોને સંસ્કૃત અને રૂઢિપ્રયોગોવાળી હિન્દુસ્તાનની ભાષા શીખવી દીધી. બીજી ભાષાઓના સામાયિકો તથા શબ્દકોશની મદદથી રસ્તે ચાલતા ચાલતા બીજી ભાષાઓ પણ શીખી લીધી. ગાયત્રીની બુદ્ધિની દેવી કહેવાય છે. બીજાઓને એવો લાભ મળ્યો કે નહીં એની મને ખબર નથી, પરંતુ મારે માટે તો આ ચમત્કારિક લાભ પ્રત્યક્ષ છે. અખંડ જ્યોતિની સંસ્કૃતનિષ્ઠ હિન્દીના પ્રાધ્યાપકોને પણ માર્ગદર્શન આપ્યું છે. આ બધું જ્યારે હું જોઉં છું ત્યારે એ મહાપ્રજ્ઞાએ જ એનું શ્રેય આપ્યું છે. અત્યંત વ્યસ્તતા રહેવા છતાંય જ્ઞાનની વિભૂતિ આટલી બધી માત્રામાં હસ્તગત થઈ ગઈ, એનાથી મને પૂર્ણ સંતોષ થાય છે અને બીજાઓને આશ્ચર્ય. ગુરુદેવના આદેશનું પાલન કરવા માટે મેં કોંગ્રેસના સત્યાગ્રહમાં ભાગ તો લીધો, પણ શરૂઆતમાં તો દ્વિધા જ રહી કે જ્યારે 24 વર્ષનો એક સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યારે 5 થી 19 વર્ષ એમ 2 ભાગ શા માટે પાડવામાં આવ્યા? આંદોલનમાં તો હજારો સ્વયંસેવકો હતા, તો જો હું એકલો એમાં ન હોત તો તેનાથી શું બગડી જવાનું હતું? મારી દ્વિધાને ગુરુદેવે સાક્ષાત્કાર વખતે જ જણાવી ગયા હતા. જ્યારે સંગ્રામમાં જવાનો સમય આવ્યો ત્યારે એમને પરાવાણીથી માર્ગદર્શન મળ્યું કે યુગ ધર્મનું પોતાનું મહત્વ છે. એને સમયનો પોકાર માની બીજા આવશ્યક કાર્યો છોડીને પણ જેમ આગળ લાગે ત્યારે બધા કામ પડતા મૂકી પાણી લઈ અને દોડીએ છીએ એવી રીતે દોડી જવું જોઈએ. ભવિષ્યમાં તારે જનસંપર્કના અનેક કાર્યો કરવાના છે અને એ માટે જુદી જુદી જાતના લોકો સાથે સંપર્ક સાંધવાનો બીજો કોઈ અવસર આવવાનો નથી. આ એક એવા ઉદ્દેશ્યને પૂર્વ કરવાનું પ્રથમ ચરણ છે જે માટે ભવિષ્યમાં ખૂબ શ્રમ અને સમર્થ ખર્ચવો પડશે. શરૂઆતના દિવસોમાં જે પાઠ ભણાવ્યા હતા, પૂર્વજન્મોમાં જેનો અભ્યાસ કર્યો હતો, એનું રિહર્સલ કરવાનો અવસર પણ મળી જશે. આ બધા કાર્યો પોતાના અંગત લાભની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ નથી. સમયની માંગ તો એનાથી જ પૂરી થાય છે. વ્યવહારિક જીવનમાં તને 4 પાઠ ભણાવવાના છે. 1 જવાબદારી, બીજું ઈમાનદારી, ત્રીજું જવાબદારી અને ચોથું બહાદુરી. આ ચારેયની મદદથી સાચું વ્યક્તિત્વ ખીલે છે અને પ્રતિભા તથા પરાક્રમનો વિકાસ થાય છે. હથિયારો બૂઠા તો નથી થઈ ગયા, જૂના પાઠ ક્યાંક ભૂલાઈ તો નથી ગયા, એની તપાસ નવેસરથી થઈ જશે. આ દ્રષ્ટિએ આ ભાવિક ક્રિયા પદ્ધતિની રૂપરેખા સમજવા માટે તારે સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લેવો જરૂરી છે. દેશ માટે મેં શું કર્યું, કેટલા કષ્ટો સહન કર્યા, સોંપેલા કાર્યોને કેટલી ખૂબીપૂર્વક નિભાવ્યા, એ બધાની ચર્ચા અહીં કરવી તે તદ્દન અપ્રાસંગિક ગણાશે. એ જણાવવાની જેને જરૂર લાગે તે પરિજન ઉત્તર પ્રદેશ સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત આગ્રા સભાંકે સ્વતંત્રતા સંગ્રામ સેનાની પુસ્તક વાંચી લે. એમાં અનેક મહત્વપૂર્ણ કાર્યોની સાથે મારો ઉલ્લેખ છે. શ્રી રામ મત એ મારું એ વખતનું પ્રચલિત નામ છે. અહીં તો ફક્ત એ ધ્યાન રાખવાનું કે મારા માર્ગદર્શકે મારા હિતનો ખ્યાલ મનમાં રાખી અને આ આદેશ આપ્યો. આ 10 વર્ષોમાં જેલમાં તથા જેલની બહાર અનેક પ્રવૃત્તિઓ લોકો સાથે મળવાનું થયું. સ્વતંત્રતા સંગ્રામના સમયે જનજાગૃતિ ચરમસીમાએ હતી. શૂરવીર, સાહસિક, સંકલ્પ બળવાળા અનેક લોકો સંપર્કમાં આવ્યા, જેમની પાસેથી હું ઘણું શીખ્યો છું. જન સમુદાયને લાભાન્વિત કરવા અને નૈતિક ક્રાંતિ જેવા મોટા કાર્ય માટે મારા સમર્થક સહયોગી બનવા માટે કઈ રીતિનીતિ અપનાવવી જોઈએ
એ મને માત્ર 2 જ વર્ષમાં શીખવવા મળ્યું. નહીં તો આ માટે આખી જિંદગી ગાળવા છતાંય આવો સુયોગ પ્રાપ્ત ન થાય. વિચિત્ર પ્રકારની વિચિત્ર પ્રકૃતિઓનું અધ્યયન કરવાની એટલી તક મળી જેટલી દેશના મોટાભાગના પ્રવાસો કરવાથી મળી શકે. મારા મનમાંથી ઘર, ગૃહસ્થી તથા મારા અને પારકાનો મોહ છૂટી ગયો અને એ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ એટલી પ્રસન્નતાપૂર્વક જીવન જીવ્યો કે તેનાથી મને શક્તિ ઉપર વિશ્વાસ થતો ગયો. સૌથી મોટી બાબત તો એ છે કે મારો સ્વભાવ સ્વયંસેવક જેવો બનતો ગયો, જેનાથી આજે આ ચરમ અવસ્થાએ પહોંચ્યો. પછી પણ હું વિનમ્ર રહ્યો છું. મારી દ્વિધાનું સમાધાન એ વખતે બનેલા સ્વતંત્રતા સંગ્રામના પ્રસંગોથી થઈ ગયું કે મને શા માટે 2 ભાગમાં અનુષ્ઠાન કરાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ સ્થાપનાને 1 શતાબ્દી થઈ ગઈ, પણ જે કોંગ્રેસમાં મેં કામ કર્યું હતું તે અલગ હતી. એમાં કામ કરવાનો મને વિલક્ષણ અનુભવો થયા છે. અનેક મૂર્ધન્ય પ્રતિભાઓ સાથે સંપર્ક સાધવાની તકો અનાયાસ મળતી રહી. હંમેશા વિનમ્ર અને અનુશાસનરત સ્વયંસેવકની હેસિયતથી હું રહ્યો. આથી મૂર્ધન્ય નેતાઓની સેવામાં કોઈ વિનમ્ર સ્વયંસેવકોની જરૂર પડતી તો મને જ પ્રથમ નંબર આપવામાં આવતો. ઉંમર પણ એને યોગ્ય હતી. આ સંપર્કથી હું મોટી મોટી વિશેષતાઓ શીખ્યો. અવસર મળતા એમની સાથે રહેવાનો પણ સુયોગ પ્રાપ્ત થયો. સાબરમતી આશ્રમમાં ગાંધીજીની સાથે મને પવનાર આશ્રમમાં વિનોબાની સાથે રહેવાનો લાભ મળ્યો છે. બીજાઓ એમની સાથે રહેવા છતાં દર્શન માત્ર કરતા હતા અથવા તો ત્યાં રહીને પાછા ફરતા, જ્યારે મેં તો એમના સંપર્કથી ઘણું જાણ્યું છે અને શીખ્યો છું. એ બધાની સ્મૃતિઓનો ઉલ્લેખ કરવો અહીં અપ્રસ્તુત ગણાશે, પણ કેટલીક ઘટનાઓ એવી છે કે મારા માટે કલ્પવૃક્ષની જેમ મહત્વની સાબિત થઈ. સન 1933ની વાત છે. કલકત્તામાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન હતું. તે વખતે કોંગ્રેસ ગેરકાયદેસર હતી, જે તેમાં જતા તેને પકડવામાં આવતા. એમાં જનાર ઉપર ગોળીઓ પણ છોડવામાં આવી. એવામાં જે આગેવાનો હતા તેમને બર્દવાન રેલવે સ્ટેશન ઉપર પકડી લેવામાં આવ્યા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જમાનામાં ગોરાઓ માટે બનાવવામાં આવેલી એક ખાસ જેલમાં મોકલી આપવામાં આવતા. એમાં હું પણ આગ્રા જિલ્લામાં મારા 3 સાથીઓ સાથે પકડાયો હતો. અહીં અમારી સાથે મદન મોહન માલવીયજી ઉપરાંત ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધી, શ્રી જવાહરલાલ નહેરુની માતા સ્વરૂપ રાણી, રફી અહમદ કિડવાઈ, ચંદ્રભાન ગુપ્તા, કનૈયાલાલ ખાદીવાલ, જગન પ્રસાદ રાવત વગેરે મૂર્ધન્ય લોકો હતા. ત્યાં અમે જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી સાંજે રોજ માલવીયાજીનું ભાષણ થતું હતું. માલવીયાજી તથા માતા સ્વરૂપ રાણી બધાની સાથે સગા બાળકો જેવો વ્યવહાર રાખતા હતા. એક દિવસ એમણે પોતાના ભાષણમાં એ વાત ઉપર બહુ ભાર મૂક્યો કે આપણે આંદોલનોને આગળ વધારવા માટે દરેક પુરુષ પાસેથી 1 પૈસો અને દરેક સ્ત્રી પાસેથી 1 મુઠ્ઠી અનાજ માંગી લાવવું જોઈએ, જેથી બધાને લાગે કે કોંગ્રેસ અમારી છે, અમારા પૈસાથી બનેલી છે. બધાને એમાં પોતાનાપણું લાગશે અને મુઠ્ઠીભર ફંડથી કોંગ્રેસ આર્થિક રીતે સદ્ધર થઈ જશે. આ બાબત બીજાઓ માટે મહત્વની નહોતી, પણ મેં એ ગાંઠ બાંધી લીધી. ઋષિઓનો આધાર આ ભિક્ષા જ હતી. તેના જ આધારે તેઓ મોટા મોટા ગુરુકુળો અને આરણ્યકો ચલાવતા હતા. મને ભવિષ્યમાં ખૂબ મોટા કાર્યો કરવાનો ગુરુદેવે સંકેત આપ્યો હતો. એના માટે પૈસા ક્યાંથી આવશે એની ચિંતા મને રહ્યા કરતી હતી. આ વખતે જેલમાં એનો ઉપાય મળી ગયો. જેલમાંથી છૂટ્યા પછી જ્યારે મોટા કાર્યો પૂરા કરવાની જવાબદારી માથે આવી ત્યારે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો. દરરોજ 10 પૈસા અથવા તો 1 મુઠ્ઠી અનાજ અંશદાનના રૂપમાં લેવાનું રાખ્યું અને એ રીતે અત્યાર સુધી લાખો નહીં પણ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. કોંગ્રેસ ગાયત્રીની જેમ મારા જીવનધારા હતી. જ્યારે સ્વરાજ્ય મળી ગયું ત્યારે મેં એવા કાર્યો પાછળ ધ્યાન આપવા માંડ્યું કે સાચા અર્થમાં સ્વરાજ મળે. રાજનેતાઓએ દેશની આર્થિક અને રાજકીય સ્થિતિ સંભાળવી જોઈએ, પણ નૈતિક ક્રાંતિ, બૌદ્ધિક ક્રાંતિ અને સામાજિક ક્રાંતિ તેનાથી વધારે મહત્વની છે. એને મારા જેવા લોકો જ પૂર્ણ કરી શકે. આ ધર્મતંત્રની જવાબદારી છે. મારા આ નવા કાર્યક્રમ માટે મારા બધા ગુરુજનોના આશીર્વાદ લીધા અને કોંગ્રેસનો એક જ કાર્યક્રમ મારા માથે લીધો. એ છે ખાદી પહેરવી. આ ઉપરાંત જે દિવસ સ્વરાજ મળ્યું ત્યારથી બીજા બધા કાર્યક્રમોમાંથી ખસી ગયો. આની પાછળ બાપુના આશીર્વાદ હતા. દેવી સત્તા તરફથી મને મળેલો એ નિર્દેશ હતો.
લગભગ 20 વર્ષ સુધી સતત કામ રહેવાથી જ્યારે મિત્રોએ સ્વતંત્રતા સંગ્રામના સેનાનીના નાતે નિર્વાહની રકમ લેવા માટેનું ફોર્મ મોકલ્યું તો મેં હસીને સ્પષ્ટ ઇનકાર કરી દીધો. મને રાજનીતિક ક્ષેત્રમાં શ્રીરામ મત અથવા મતજી એવા નામથી ઓળખવામાં આવે છે. જે લોકો જાણે છે તે વખતના જે મૂર્ધન્ય જીવે છે એમને ખબર છે કે આચાર્યજી કોંગ્રેસના આધારસ્તંભ હતા અને મુશ્કેલમાં મુશ્કેલ કામમાં આગલી હરોળમાં ઊભા રહ્યા હતા. પરંતુ જ્યારે શ્રેય લેવાનો પ્રશ્ન આવ્યો ત્યારે એમને એમની જાતને પડદા પાછળ રાખી. ત્રણેય કાર્યો યથાવત પૂર્ણ તત્પરતા અને તન્મયતાપૂર્વક પૂર્ણ કર્યા અને સાથે સાથે જ્યારે ગુરુદેવે હિમાલય બોલાવ્યો ત્યારે જતો રહ્યો. વચલા ગાળાના 2 આમંત્રણોમાં એમને મને 6 મહિના રોક્યો. ત્યારે એમને કહ્યું, કોંગ્રેસનું કામ સ્વતંત્રતા પ્રાપ્તિની દૃષ્ટિએ અત્યારે જરૂરી છે, તેથી તારે અહીં 6 મહિના રોકાવું પર્યાપ્ત છે. એ મહિનામાં 6 મહિનામાં મારી પાસે શું કરાવવામાં આવ્યું તથા શું કહેવામાં આવ્યું તે બધાએ જાણવું જરૂરી નથી. દ્રશ્ય જીવનમાં જ અસંખ્ય પ્રસંગો એવા છે કે જેને હું અલૌકિક તથા દેવી શક્તિની કૃપા પ્રસાદ માનું છું. એને યાદ કરીને કૃતકૃત્ય થઈ જાઉં છું.